દાખલા નંબર 14, જેની રકમ છે કે ફૂલના એક વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ 314 મીટર સ્ક્વેર છે. બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. તો શું આ મશીન આખા બગીચામાં પાણી છાંટી શકે? જો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ રકમ સમજીએ કે રકમ છે એવી કે વર્તુળાકાર બગીચો છે એ 314 મીટર સ્ક્વેરનો છે. તેની વચ્ચે એક મશીન મૂકેલું છે એ તેની ફરતે 12 મીટરની ત્રિજ્યા સુધી પાણી છાંટી શકે છે. તો આપણે સૌપ્રથમ તો બગીચાની ત્રિજ્યા શોધવી પડે કે શું એ ત્રિજ્યા 12 મીટર કરતા નાની છે કે મોટી છે. જો તેની ત્રિજ્યા 12 મીટર કરતા નાની હશે તો તે મશીન પાણી આખા બગીચામાં છાંટી શકતું હશે, અને જો 12 મીટર કરતા વધુ હશે તો તે આખા બગીચામાં પાણી છાંટી શકશે નહીં. તો સૌપ્રથમ તો ક્ષેત્રફળ છે વર્તુળનું, તેના પરથી વર્તુળની ત્રિજ્યા શોધીએ. તો અહીંયા લખીએ કે અહીં વર્તુળાકાર બગીચાનું ક્ષેત્રફળ બરાબર 314 મીટર સ્ક્વેર. તો હવે બગીચાનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકીએ પાઈ આર સ્ક્વેર. જે ક્ષેત્રફળ છે 314 બરાબર પાઈ એટલે કહેલું છે કે 3.14 લેવાના છે, એને ગુણ્યા આર સ્ક્વેર. આર સ્ક્વેરની કિંમત શોધવી છે તો 3.14 ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં આવશે. તો અહીંયા થશે આર સ્ક્વેર બરાબર 3.14 છેદમાં 3.14. હવે છેદમાં પોઈન્ટ કાઢવો છે તો છેદમાં 100 આવશે, છેદનો છેદ છે અંશમાં આવે, તો અહીંયા થશે આર સ્ક્વેર બરાબર 314 ગુણ્યા 100 છેદમાં 314. અંશ અને છેદમાંથી 314 ઉડી જશે તો અહીંયા વધશે આર સ્ક્વેર બરાબર 100, તેથી આર બરાબર 10 મીટર. રકમમાં મીટર આપેલો છે તો અહીંયા પણ આપણે મીટર લખીશું. આ છે વર્તુળાકાર બગીચાની ત્રિજ્યા. તો હવે જોઈએ કે પાણી છે તે 12 મીટર સુધી જાય છે અને આપણે બગીચાની ત્રિજ્યા તો 10 મીટર જ છે, તેથી અહીંયા લખીએ કે તેથી 10 મીટર એ 12 મીટર કરતા નાના છે. 10 મીટર ઇઝ લેસ ધેન 12 મીટર, એટલે કે આ મશીન છે તો બગીચા કરતા પણ વધુ ભાગમાં પાણી છાંટી શકે. તો અહીંયા જવાબ લખીએ કે તેથી આ મશીન બગીચા કરતા પણ વધુ ભાગમાં પાણી છાંટી શકે છે, એટલે કે બગીચાને પૂરતું પ્રમાણમાં પાણી આપી શકે.